નમસ્કાર મિત્રો, હું છું ધારા ઠુમર। મિત્રો, આપણે પ્રકરણ નંબર 14 માં ભાગ 1 અને ભાગ 2 વિશે અભ્યાસ કરી ગયા, જેમાં ભાગ 2 માં આપણે અભ્યાસ કર્યો હતો કે ભૂમિનું નિર્માણ કઈ રીતે થતું હતું। હવે આજે આપણે ભાગ 3 માં ભૂમિના બંધારણ વિશે અભ્યાસ કરીશું। હવે ભૂમિનું બંધારણ કઈ રીતે થાય છે। હવે ભૂમિ છે એ એક મિશ્રણ છે। મિશ્રણ શા માટે કહ્યું? કારણ કે જમીનની અંદર રેતીના કણો, માટીના કણો, સૂક્ષ્મજીવો અને ખનિજ તત્વો કે ખનિજ પોષક તત્વો અને હ્યુમસ એટલે કે સડી ગયેલા કે કોઈ મૃત અવસ્થામાં કે વિઘટન પામેલા જે ટુકડા હોય એને આપણે હ્યુમસ કહ્યું। હવે જે આ બધા ઘટકો છે એ જમીનના બંધારણ માટે ખૂબ જ અગત્યના છે, એટલે જ તો કહેવાય છે કે જમીન છે એક મિશ્રણ છે, ભૂમિ છે એક મિશ્રણ છે। હવે ભૂમિના કણો છે, જે કેવા કણો? તો કે રેતીના કણો, માટીના કણો, કાપના કણો, જેના આધારે જેનું સરેરાશ પ્રમાણ દ્વારા જમીનનો પ્રકાર નક્કી થાય છે। આપણે જોઈએ તો જમીન છે એમાં જો સૌથી વધારે રેતીના કણોનું પ્રમાણ હોય તો જમીન છે એ રેતાળ છે એવું કહેવાય, અને જમીનમાં જો માટીના કણોનું પ્રમાણ સૌથી વધારે હોય તો જમીન છે એ માટીયાળ છે એવું કહેવાય। હવે ખનિજ તત્વો છે એ શું કાર્ય કરે છે? તો કે ખનિજ તત્વો છે એ જમીનની ફળદ્રુપતા વધારે છે। હવે વનસ્પતિ છે એના વિકાસ અને વૃદ્ધિ માટે પણ ખનિજ તત્વો ખૂબ જ અગત્યના છે। હવે હ્યુમસ વિશે તમને કહ્યું કે ભૂમિ છે એની અંદર રહેલા મૃત સજીવો કે કોઈ સડી ગયેલા કે કોઈ વિઘટન પામેલા જે ટુકડા હતા જેને આપણે હ્યુમસ કહ્યું। ટૂંકમાં હ્યુમસ એટલે કે સડી ગયેલા કાર્બનિક પદાર્થો। હવે ભૂમિમાં આ હ્યુમસનું પ્રમાણ અને તેમાંથી જે મળી આવતા સૂક્ષ્મજીવો છે, જેવા કે અળસિયા કે કોઈ બીજા જીવો, જેના આધારે જમીનની ગુણવત્તા નક્કી થાય છે। વળી આ બધા સૂક્ષ્મજીવો છે એ જમીનને છિદ્રાળુ બનાવે છે। હવે છિદ્રાળુ જમીન બનશે તો તેમાં હવા તેમજ પાણીને જમીનની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે, અને જેને લીધે જમીન છે એ ફળદ્રુપ બની શકે છે। હવે જોઈએ ભૂમિનું પ્રદૂષણ। ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? હવે પહેલાંના સમયમાં જ્યારે ખેતી થતી તેમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો, એટલે કે પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરવામાં આવતો। હવે આધુનિક રીતે જે ખેતી થાય છે એમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે। હવે જો રાસાયણિક ખાતરો કે જંતુનાશકોને જો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવામાં આવે તો ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે। આ ઉપરાંત જોઈએ તો ભૂમિ પરથી વનસ્પતિને આપણે દૂર કરી દઈએ, એટલે કે જો જે જમીન છે એમાં ખેતી ન કરવામાં આવે તો જે ઉપજાઉ જમીન છે એ પડતર બની જાય છે, એટલે કે બિન ઉપજાઉ બની જાય છે, અને જેના લીધે એમાં જમીન પર રહેલા જે ઉપયોગી ઘટકો છે એ જમીન પરથી દૂર થઈ જાય છે, અને બીજા અન્ય હાનિકારક પદાર્થો છે એ જમીનમાં ભળી જાય છે, જેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે। આવી રીતે પણ ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે। હવે જમીનનું નિર્માણ કરવા માટેના આપણે પરિબળો જોયા હતા કે જેમાં સૂર્યપ્રકાશ, પાણી, પવન અને લાઇકેન હતા। હવે આ બધા પરિબળો છે એ પાછા જમીનને નષ્ટ કરવા માટે પણ જવાબદાર છે, જેના લીધે ભૂમિનું ક્ષરણ થાય છે। હવે ભૂમિનું ક્ષરણ એટલે શું? ભૂમિનું ક્ષરણ એટલે કે તીવ્ર પવન અને ઝડપથી વહેતું પાણી છે, અને જેના લીધે જમીનનું ઉપલું સ્તર છે એટલે કે ઉપરનું સ્તર છે એ દૂર થવાની ક્રિયા છે એને ભૂમિનું ક્ષરણ કહેવામાં આવે છે। હવે મિત્રો, આ ક્ષરણને આપણે રોકવું છે, એને ઓછું કરવું છે, તો કઈ કઈ રીતે એને ઓછું કરી શકીએ છીએ? હવે જેના રોકવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, અથવા તો કોઈ ઘાસનું વાવેતર કરવું જોઈએ, અને નદી કિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવામાં આવે છે, અને ખેતરની ફરતે પાળ બનાવી અને પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, જેના લીધે જમીન છે એનું ક્ષરણ થતું નથી, અને એટલે કે જમીનનું ધોવાણ થતું નથી। હવે ત્યારબાદ જોઈએ આપણે જૈવભૂ રાસાયણિક ચક્ર, જેમાં આપણે સૌથી પહેલાં જલચક્રનો અભ્યાસ કરીશું। હવે જલચક્રની શરૂઆત કરતાં પહેલાં આપણે વરસાદ કઈ રીતે થાય છે અને વાદળોનું બંધારણ કઈ રીતે થાય છે, એટલે કે વાદળો કઈ રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે આવે છે એના વિશે અભ્યાસ કરીશું। હવે આપણે એક વિડીયો જોઈએ। जल निरंतर पृथ्वी की सतह से वायुमंडल में और वायुमंडल से वापस पृथ्वी की सतह में घूमता रहता है। जल की इस चक्रीय गतिविधि को जल चक्र कहा जाता है। जल चक्र के दौरान जल ठोस, तरल और गैसीय अवस्थाओं में पाया जा सकता है।
आइए जल चक्र को विस्तार से देखते हैं। सूर्य की ऊष्मा महासागरों, तालाबों और नदियों के जल को जल वाष्प में बदल देती है। यह जल वाष्प ऊपर वायुमंडल में चली जाती है। वाष्पोत्सर्जन प्रक्रिया के दौरान पौधे हवा में जल वाष्प छोड़ते हैं। वाष्पीकरण और वाष्पोत्सर्जन द्वारा बनी जल वाष्प ऊंचाई पर जाने पर कम तापमान के कारण संघनित हो जाती है और बादलों का निर्माण करती है। जब बादलों में एकत्र जल की बूंदें बहुत बड़ी और भारी हो जाती हैं, वे वर्षा, बर्फ या ओले के रूप में पृथ्वी की सतह पर गिरने लगती हैं। बरसने की इस प्रक्रिया को अवक्षेपण कहा जाता है। वर्षा का कुछ जल भूमि में चला जाता है और भूमिगत जल का हिस्सा बन जाता है। हालांकि वर्षा का अधिकतर जल भूमि की सतह के ऊपर बहता है और तालाबों, नदियों और अंततः महासागरों में चला जाता है। यहाँ से जल चक्र दोबारा आरंभ हो जाता है। जल चक्र को समझते समय आपने जल की 3 अवस्थाओं को देखा होगा। महासागरों, तालाबों और नदियों में जल तरल अवस्था में पाया जा सकता है। वाष्पीकरण और वाष्पोत्सर्जन में उत्पन्न जल वाष्प जल की गैसीय अवस्था दर्शाती है। अवक्षेपण के दौरान बनने वाली बर्फ जल की ठोस अवस्था का प्रतिनिधित्व करती है, जो बर्फ की चोटियों और हिम नदों पर जमा हो सकती है। હવે મિત્રો આપણે જોયું કે પાણીની 3 અવસ્થા છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. જે ઘન અવસ્થા છે એ ધ્રુવ પ્રદેશો ઉપર બરફ સ્વરૂપે રહેલી હોય છે, અને પાણી અવસ્થા છે જે આપણે વરસાદ સ્વરૂપે વાદળમાંથી પૃથ્વીની સપાટી પર પડે છે. હવે પૃથ્વીની સપાટી પર જે પાણી પડે છે એનું પાછું બાષ્પીભવન થઈ અને બાષ્પ છે એ વાતાવરણમાં જાય છે, અને આ બાષ્પ છે એ ઠંડી પડી પાછી વરસાદમાં સ્વરૂપમાં પાણી છે એ પૃથ્વીની સપાટી પર પડે છે, અને નદીઓ દ્વારા પાણી છે એ પાછું સમુદ્રમાં પહોંચે છે. આવી રીતે જલચક્ર છે એ ચાલ્યું રહે છે. અને ગેસીય અવસ્થા એટલે કે વાયુ અવસ્થા. હવે વાયુ અવસ્થા છે એ પૃથ્વીની અંદર એટલે કે વાતાવરણમાં વાયુ સ્વરૂપે રહેલી હોય છે, એટલે કે બાષ્પ સ્વરૂપે રહેલું હોય છે. ગ્રીન હાઉસ અસર. હવે સૂર્યમંડળના બધા ગ્રહો પૈકી માત્ર પૃથ્વી પર જ જીવન શક્ય છે. શા માટે? કારણ કે પૃથ્વી પર વાતાવરણ આવેલું છે. આ વાતાવરણની અંદર ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. હવે ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો જેવા કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી અને પૃથ્વી પર પહોંચતા રોકે છે. આવી રીતે સજીવોને માટે એ લાભદાયી છે, એટલે કે આપણને બચાવે છે. હવે આ ઉપરાંત પૃથ્વી પર કેટલાક એવા વાયુઓ છે જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. હવે આ બધા વાયુઓ છે એ પૃથ્વીની ઉષ્માને તેની બહારના વાતાવરણમાં જતી રોકે છે, એટલે પૃથ્વીનું સમગ્ર વાતાવરણ છે એને ગરમ કરે છે, અને જેના લીધે પૃથ્વીના એટલે કે આખા વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. જ્યારે આ પ્રકારની આવી અસર સર્જાય ત્યારે એને ગ્રીન હાઉસ અસર કહે છે. હવે ગ્રીન હાઉસ અસર સર્જાય તો ધ્રુવ પ્રદેશનો જે બરફ છે એ પીગળી જાય છે, અને જેના લીધે પાણીની સપાટી ઊંચે આવે છે, પૂર આવી બધી મુશ્કેલીઓ સર્જાય છે. હવે જોઈએ ગ્રીન હાઉસ એટલે શું, તો કે ગ્રીન હાઉસ જે છે એ કાચનું બંધ આવરણ છે જેમાં એવી વનસ્પતિઓ રાખવામાં આવે છે કે જેને ઠંડીની ઋતુમાં રક્ષણ મળી રહે. હવે આ કાચનું બંધ આવરણ છે એ સૂર્યમાંથી આવતી જે ઉષ્મા છે એને અંદરની તરફ રાખે છે. હવે જોઈએ ગ્રીન હાઉસ છે એને આપણે ઓછી કરવી હોય તો શું કરવું જોઈએ, તો કે વૃક્ષો રોપવા જોઈએ, અને ગ્રીન હાઉસ જે ઉત્પન્ન કરે છે તેવા ઉપકરણોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ગ્રીન હાઉસ અસરથી આપણે બચી શકીએ. ઓઝોન સ્તર.
હવે જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોથી રક્ષણ મેળવવા માટે પૃથ્વીની ફરતે હવાનું એક પાતળું આવરણ આવેલું છે. આ આવરણને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. હવે આ સ્ટ્રેટોસ્ફિયર આવરણ છે એમાં ઓઝોનનું સ્તર આવેલું છે. હવે ઓઝોન છે એનું બંધારણ તો કે વાતાવરણમાં ઓક્સિજન છે એ સામાન્ય રીતે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે છે, એટલે કે O2 સ્વરૂપે જોવા મળે છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો એક અણુ જોવા મળે છે, જેને ઓઝોનનો અણુ કહીએ છીએ. હવે જે ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને આપણે પારજાંબલી કિરણો પણ કહીએ છીએ, જેનું શોષણ કરી અને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે અને જેના લીધે સજીવોને રક્ષણ મળે છે. હવે જોઈએ ઓઝોન સ્તરનું વિઘટન. હવે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા મુખ્ય વાયુઓ એટલે કે 80% જેટલો ભાગ ભજવે છે, જે છે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બનના અણુઓ અને ક્લોરીનનો અણુઓ, આ બધા અણુઓ છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. હવે ક્લોરીનનો એક પરમાણુ છે એ ઓઝોનના 1 લાખ અણુઓનું વિખંડન કરે છે. હવે પૃથ્વી પર વધુ પ્રમાણમાં જો સૂર્યના હાનિકારક કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ પૃથ્વી પર પ્રવેશવાને કારણે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા અને વધારે પ્રમાણમાં જો આનો વધારો થાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ અને રોગપ્રતિકારક તંત્રને પણ નુકસાન થાય છે અને જેને લીધે રોગોના પ્રમાણમાં વધારો થાય છે.